जय श्री कृष्ण। स्वागत है तमारुं मारा किचन में। आज આપણે બનાવીશું મિની ઇડલી। નાના મોટા બધાને ભાવે અને જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવી આ ઇડલી બને છે અને એકદમ સ્પંજી બને છે અને 10 થી 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને સોજી તો બધાના ઘરે હોય જ। તો તમે જોઈ શકો છો મસ્ત મજાની ઇડલી આપણે ખોલવાની જરૂર નથી પડતી અને બનીને તૈયાર થઈ જાય। તો ચાલો બનાવી। એના માટે આપણે મિક્સિંગ બાઉલ લેવાનું છે। તમારે જે પ્રમાણે બનાવી છે એ પ્રમાણે સોજી લઈ લેવાની। મેં અહીંયા 2 કપ સોજી લીધી છે અને 1 કપ દહીં લઈશું આપણે। દહીં ખાટું હોય તો ખૂબ સારો ટેસ્ટ આવશે। તો આપણે 1 કપ દહીં એડ કર્યું છે। ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે। અહીંયા આપણે થોડુંક હજી પાણી એડ કરીશું। થોડું પાણી એડ કરીને આપણે આનું બેટર બનાવવાનું છે। જેમ આપણે ઇડલીનું બેટર હોય એ પ્રમાણે આપણે બેટર બનાવીશું આનું। અને સોજી હંમેશા માટે ફૂલતી હોય છે તો થોડુંક વધારે જ રાખવાનું પાણી કે દહીં। તો હવે આપણે આને 10 મિનિટ માટે ઢાંકી દઈશું। ત્યાં સુધી આપણે મસ્ત મજાની ઇડલી સાથે ખવાય એવી ચટણી બનાવી લઈએ। તો પેન ગરમ કરવા મૂકી દઈશું। જરૂર પ્રમાણે આપણે ઓઇલ એડ કરીશું। 1 મોટી ચમચી રાઈ એડ કરીશું। રાઈ તતડી જાય પછી આપણે 1 મોટી ચમચી ચણાની દાળ એડ કરીશું। લસણ, આદુ, 1 મોટી ચમચી સિંગદાણા એડ કરીશું। 2 લાલ સૂકા મરચાં એડ કરીશું। એને સારી રીતે આપણે શેકી લઈશું। લાઇટ બ્રાઉન થઈ ગયું છે અહીંયા આપણે। તો 2 મીડિયમ સાઇઝના ટમેટા હતા એ પણ કટ કરીને રફલી આપણે એડ કર્યા છે। ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અને ફ્રાય કરી લઈશું। ટમેટા આપણા સોફ્ટ થઈ જાય એના માટે આપણે અહીંયા ઢાંકી દઈશું 2 મિનિટ માટે। 2 મિનિટ થઈ ગઈ છે, ખોલીને ચેક કરીશું તો ટમેટા સરસ પાકી ગયા છે અહીંયા। તો આપણે એને નીચે ઉતારી લઈશું। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તો આપણું મિક્સિંગ ઠંડુ પડે ત્યાં સુધી આપણે 10 મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈએ। આપણું બેટર બી થઈ ગયું છે તો આપણે ઇડલી બનાવવાનું ચાલુ કરીશું અહીંયા। તો ઇડલી સ્ટેન્ડમાં આપણે ઓઇલ ગ્રીસ કરી દઈશું। તો આપણું બેટર તમે જુઓ છો કે અહીંયા થોડું થીક થઈ ગયું છે તો અહીંયા આપણે થોડુંક પાણી એડ કરીશું જેથી કરીને થોડું ઢીલું થાય આપણું બેટર। થોડુંક પાણી એડ કરીને આપણે આનું પતલું કરશું આ ટાઈપનું। હવે આપણે 2 થી 3 ચપટી જેટલા જ આપણે સોડા એડ કરવાના છે, વધારે નથી કરવાના। મેં નાની ઝીણી ચમચી લીધી છે એટલા સોડા એડ કરીને અને થોડુંક આપણે પાણી એડ કરવાનું છે અને સોડાને મિક્સ કરી લેવાના છે બેટરમાં। જ્યારે પણ આપણે સોડા એડ કરીને બેટર મિક્સ કરીએ તો એક જ ડાયરેક્શનમાં કરવાનું છે જેથી કરીને બેટર આપણું એકદમ ફ્લફી બને। તો હવે નાના પોર્શન લઈને થોડુંક બેટર લઈને આપણે ઇડલી સ્ટેન્ડમાં એડ કરીશું। થોડુંક જ અહીંયા આપણે બેટર એડ કરીશું, વધારે નથી કરવાનું કેમ કે ઇડલી મસ્ત મજાની ફૂલી જશે આપણી। ગેસ પર પહેલેથી જ આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું હતું। તો હવે આપણે ઇડલી સ્ટેન્ડ મૂકી દઈશું અંદર અને 15 મિનિટ માટે આપણે એને ઢાંકી દઈશું। ત્યાં સુધી આપણું પ્રીમિક્સ ઠંડુ પડી ગયું છે ચટણીનું, તો એને પણ આપણે પીસીને રેડી કરી લઈએ જ્યાં સુધી આપણી ઇડલી બને ત્યાં સુધી। તો આપણો ટાઈમ પણ વેસ્ટ ના થાય અને બંને વસ્તુ બનીને તૈયાર થઈ જાય એવી આ રેસીપી છે સ્ટેપ બાય સ્ટેપ। એકવાર અવશ્ય બનાવીને ખાજો। તો પીસીને રેડી કરી લીધી છે આપણી ચટણી। તો ખાવામાં ખૂબ મજા આવે છે ચટણી, તો અવશ્ય બનાવીને ખાજો ઇડલી સાથે। તો તમે જોઈ શકો છો અહીંયા 15 મિનિટ થઈ ગઈ છે અને મેં ખોલીને ચેક કર્યું છે તો ઇડલી મસ્ત મજાની ફૂલીને દડા જેવી તૈયાર થઈ ગઈ છે। તો નીકાળવાની પણ જરૂર નથી પડતી। તમે જોઈ શકો છો વિડીયોમાં અટ્ટાની સાથે જ આપણી મસ્ત મજાની ઇડલી ખુલી જાય છે। તો બાળકોના લંચ બોક્સમાં, ડિનરમાં અથવા તો મોર્નિંગમાં, નાની મોટી ભૂખમાં પણ જો સોજી પડી હોય તો ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો। મારી ચેનલ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં।